50 જેસીબી, 50 ટ્રક, 10 ડ્રોનથી બાજ નજર, 2000થી વધુ પોલીસ, SRPFની 10થી વધુ કંપનીઓ, AMCના 1800 જેટલા કર્મચારીઓ અને આ દ્રશ્યો કોઈ ફિલ્મના નહીં પણ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં થયેલા ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનના દ્રશ્યો છે. અને આ સાથે જ અનેક બાંગ્લાદેશીઓને આશરો આપતા લલ્લા બિહારીના 2 દાયકા જૂના સામ્રાજ્યનો માત્ર 45 મિનિટમાં જ અંત થઈ ગયો છે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને અમદાવાદમાં થયેલા ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશન અને લલ્લા બિહારીના ધ્વસ્ત થયેલા સામ્રાજ્ય વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગેરકાયદે વસતા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે અને તેમને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ઘૂસણખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 29 એપ્રિલ એટલે કે મંગળવારે અમદાવાદ શહેરમાં દેશના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં મંગળવારે સવારથી જ 2000થી વધુ પોલીસ જવાન, અધિકારીઓ તથા SRP ટીમના ચુસ્ત બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટીમોએ બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા 2000થી વધુ ઝૂંપડા ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદેસર દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા. 60% કામગીરી પૂરી કરાઈ છે. ત્યારબાદ આજે ચંડોળા તળાવ ખાતે ફરીથી ડિમોલેશનની કાર્યવાહી સવારથી જ શરૂ કરવામાં આવી હતી અને આવતીકાલે 1 મેના રોજ પણ ડિમોલેશનની કાર્યવાહી યથાવત રહી શકે છે. 2000 બાંગ્લાદેશીઓના ઝૂંપડા હટાવ્યા. 1 લાખ સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરી. આ ડિમોલેશનની શરૂઆતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલ લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતે અંદાજિત 150 ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના ચંડોળા તળાવમાં આવેલા અંદાજિત 2000 જેટલા બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા કાચા પાકા ઝૂંપડા દૂર કર્યા હતા. આમ અંદાજે 1 લાખ ચોરસ મીટર જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ હાલ ખુલ્લો કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશી આતંકી સંગઠન અમદાવાદમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માગે છે. ક્રાઇમ બ્રાન્ચ JCPએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માગે છે. આ માટે તેને ચંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ JCPએ જણાવ્યું હતું કે વર્ષ 2022માં ચંડોળામાંથી ગુજરાત ATSએ 4 અલ-કાયદાના આતંકવાદી પકડ્યા હતા. આ મામલે NIAની તપાસ ચાલી રહી છે. બીજા આતંકવાદી પણ ચંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માંગતા હતા. અહીં ડ્રગ્સના કેસ પણ થયા છે. અહીંથી જ ડ્રગ્સની મોટો કાર્ટેલ ઓપરેટ થતી હતી. આ સાથે જ પ્રોસ્ટિટ્યુટનું પણ મોટું રેકેટ ચાલતું હતું. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વિક્રયનો ધંધો પણ કરાવવામાં આવતો હતો. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે ATSએ બોગસ ID પ્રૂફથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલ-કાયદાનો પ્રચાર પ્રસાર કરી રહેલા 4 બાંગ્લાદેશીને પણ ઝડપી પાડ્યા હતા. માનવતાને ધ્યાનમાં રાખીને એક ઇંચ જગ્યા ખુલ્લી કરાવીશું. ચંડોળા તળાવ ડિમોલેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે એ વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા છે જ્યાંથી અલ-કાયદાના સહયોગી અને બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે પકડાયા છે. અમે એ જગ્યાને ધ્વસ્ત કરી છે જ્યાંથી અત્યાર સુધી ડ્રગ્સ કાર્ટલ પકડાયા છે. અહીં નાની મુસ્લિમ બાળકીઓને બાંગ્લાદેશીઓ દેહ વ્યાપારનો શિકાર બનાવી હતી. અહીંથી મોટા પાયે ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકોના હિતમાં અમે એક ઇંચ જગ્યા ખાલી કરાવીને જ રહીશું. માનવતાને ધ્યાનમાં રાખીને આ કામને પૂર્ણ કરીને તળાવની જે 1.25 લાખ મીટર જગ્યા છે તેને ગેરકાનૂની બાંગ્લાદેશીઓએ પચાવી પાડી હતી. ડિમોલેશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી. ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે. અહીં વસવાટ કરતા લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું નથી. ઘર તોડી પાડવા માટે એમને કોઈ પણ પ્રકારની નોટિસ પણ આપવામાં આવી નથી. પરંતુ આ મામલે હાઈકોર્ટ દ્વારા અરજી નકારી કાઢવામાં આવી હતી અને ડિમોલેશનની કાર્યવાહીને
લીલી ઝંડી પણ આપવામાં આવી હતી. અમદાવાદના ચંડોળામાં મિની બાંગ્લાદેશ. અમદાવાદના દાણી લીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને એની આસપાસનો જે વિસ્તાર છે તેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં 1200 હેક્ટર વિસ્તારને આવરે છે. ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે વધુ કુખ્યાત હતું. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખતપત્તી હતી. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી હતી કે એક સાયકલ પણ ન જઈ શકે. આ એ જ બંગાળી વાસ છે જ્યાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસ્લિમોનો વર્ષોથી રહેવાસ હતો, પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહેતા હતા જે પોતાને ભારતના નાગરિક ગણાવતા હતા. આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસમાં વર્ષોથી રહેતા મુસ્લિમોને તકલીફનો સામનો કરવો પડતો હતો. કહેવાય છે કે આ વિસ્તારમાં બહારની કોઈ વ્યક્તિ એકલી આવી જાય તો તેની સાથે કંઈ પણ થઈ શકે એવો આ વિસ્તાર હતો. ત્યારે લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં દબાણ કરીને 2000 વારની જગ્યામાં આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું. આ ફાર્મ હાઉસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હતું, જેણે પોલીસે તોડી પાડી ધ્વસ્ત કરી દીધું છે. ત્યારે આવો જાણીએ લલ્લા બિહારીની કરમ કુંડળી. લલ્લા બિહારી ઉર્ફે મહેમૂદની ક્રાઇમ કુંડળી પર જો નજર કરીએ તો લલ્લા બિહારી ચંડોળા તળાવ વિસ્તારમાં સરતાજ બનીને બેઠો હતો. તે ફાર્મ હાઉસમાં બેઠા બેઠા મોટા મોટા વહીવટો પાર પાડતો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. લલ્લા બિહારી પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10 થી 15,000 જેટલા રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે પણ આપતો હતો. એટલું જ નહીં, ગેરકાયદેસર આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના પણ તેના પર આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરી લીધી છે. ત્યારે આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.